હવે હવે આવે છે મિત્રો સ્વર્ગસ્થ મહંતના ભંડારા અંગેની વાત. તો એ અખાડાએ તો ન કર્યો, બીજા કોઈ સાધુએ ન કર્યો, પણ તનસુખગીરીજીના જે કહેવાતા ને બની બેઠેલા વારસો હતા, જેણે ક્લેમ કર્યો હતો, કોકે ભગવા પહેરીને કર્યો હતો, કોકે સાદા વેશમાં કર્યો હતો, અને કોક બ્રહ્મચારી છે, કોક ડાયવોર્સ લેવા માટે તૈયાર છે. આ બધા વારસદારો મહંત પદ માટે ઊભા થઈ ગયા છે. એ લોકો મહંત હોય કે નહીં કે જે કોઈ હોય, પણ વારસદારો કે આના કુટુંબીઓ તો છે જ. તો એમાંના કોઈએ આ ભંડારો કેમ ન કર્યો? અગર તો મહેશગીરીજી કે જે પોતે આ ગાદીનો ક્લેમ કરે છે, કે જેને આટલું બધું પેટમાં બળે છે, તો એમણે પણ આ ભંડારો કેમ ન કર્યો? એટલે આ રીતે આવા ઇસ્યુ ઊભા કરી અને આમ તો પોતાના પગ ઉપર કુવાડો મારવાની વાત છે. હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આવીએ આપણે કે ભવનાથમાં પ્રેમગીરી અતિથિગૃહ જે બની ગયું, તો એ આટલું બધું બની ગયું 5 માળનું, ત્યાં સુધી મહેશગીરીજીએ કે બીજા કોઈએ એની કાયદેસરતા મંજૂરી વગેરે અંગે કોઈ ફરિયાદ કેમ ન કરી? ભવનાથ પોલીસ સ્ટેશનની બહુ નજીકમાં આ છે, તો એ કોઈની નજરમાં આવવું કે એ અંગે કોઈને ફરિયાદ કરવી કે એવું પણ હજી સુધી કોઈ બન્યું નથી. તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ હોય કે છોકરા છોકરીઓ મળતા હોય, તો પોલીસમાં આ અંગે કોઈ ફરિયાદ થઈ છે? ભવનાથ પોલીસ સ્ટેશનથી બહુ નજીકમાં આ છે. તો જો તમારે આ અસામાજિક પ્રવૃત્તિ અટકાવવી હોય, તમે સમાજ સુધારક હો સાચા અર્થમાં, તો તમારે પોલીસને ફરિયાદ કરવી હતી, રેડ પડાવવી હતી, અને ગમે તે કંઈક તમે કરી શકતા હતા. એ એક સોશિયલ સાધુ તરીકે નહીં, પણ સોશિયલ વર્કર તરીકે પણ તમારી ફરજ હતી. પછીની વાત એ છે કે ચેરિટી કમિશનરમાં એના હિસાબ વગેરે રજૂ કર્યા હોય, તો તે અંગે કોઈ ફરિયાદ ન થયા હોય, તો એના અંગે તમે કોઈ ફરિયાદ કરી છે ચેરિટી કમિશનરમાં કે આ અખાડાએ કે ટ્રસ્ટે કે આના અંગેના કોઈ હિસાબ કિતાબ જે છે એ રજૂ કરેલા નથી? પછી હવે વાત આવે છે નેક્સ્ટ વિડીયોમાં અંબાજી મંદિર ટ્રસ્ટના 2 પ્લોટોની.